નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું તમને કપાસની અંદર એક સરસ પરિણામ બતાવવા જઈ રહ્યો છું. ઓકે, તો આપણા જે ખેડૂત મિત્રો છે એમને વાત કરતા પહેલા તમે પહેલા આ કપાસ જુઓ છેક સુધી, બરાબર. કોઈ જગ્યાએ તમને બેઠેલો જોવા નહીં મળે. એની ગ્રીનરી, એની લીલમ, આ એની ફૂટ. પહેલું આ તમે એનો ઘેરાવો જુઓ, આમ દૂરથી બતાવજો જરાક, બરાબર. આ મારી હાઈટ છે, આ તમે કપાસ જુઓ પહેલો, એનો ઘેરાવો જુઓ, પ્લસ કેમ નજીક લાવજો. આ નીચેથી લઈને છેક સુધી તમે જુઓ કેટલી બ્રાન્ચીસ, કેટલી ફૂટ એની નીકળી ગઈ છે, બરાબર. અત્યારે જીંડવા પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓકે, જ્યાંથી નવી ફૂટ છે ત્યાંથી જીંડવું આવવાનું શરૂઆત થઈ ગઈ. અને આ તમે ખાલી એની ફૂટ જુઓ, અને આ એક નહીં, આ તમે આખા આ બીજો તમે બતાવી શકો છોડ જુઓ, બરાબર. અને બે નહીં, આ આખા ખેતરમાં તમે બતાવો છેક સુધી, બરાબર. એની લીલમ, એની ક્વોલિટી, પાનની ક્વોલિટી એકદમ જબરદસ્ત તમને જોવા મળશે. ઓકે, તો જેમનો આ કપાસ છે એમની સાથે આપણે વાતચીત કરીશું કે આટલું સરસ પરિણામ એમને કઈ રીતે મળી આવ્યું. ઓકે, તો શું નામ સાહેબ તમારું? દિલીપભાઈ બારિયા. દિલીપભાઈ બારિયા. આ તમારો તાલુકો કયો લાગે? સંખેડા. તાલુકો લાગે એમનો સંખેડા અને જિલ્લો છોટાઉદેપુર. જિલ્લો લાગે એમનો છોટાઉદેપુર. હવે દિલીપભાઈ, આ તમારે કેટલા વીઘાની અંદર છે કપાસ? 2 થી 3 વીઘાની અંદર એમને કપાસ કર્યો છે, બરાબર. હવે આપણે જે ફોનમાં બતાવ્યું કે આની સારામાં સારી હાઈટ છે કપાસની, એની ફૂટ મસ્ત નીકળી છે, બરાબર. એની ક્વોલિટી સારી છે, આમાં કોઈ જીવાત જોવા નથી મળતી, બરાબર. તો આમાં તમે શાનો ઉપયોગ કર્યો? એક બોટલ. આ એક જ બોટલ તમે સ્પ્રે કરી? કેટલી વાર સ્પ્રે કર્યો? એક જ વાર. ફક્ત એક જ વાર એમને આપણી આ ક્રોપ પરિવર્તન જે તમે જોઈ શકો, આનો ફક્ત એક જ વાર એમને છંટકાવ કર્યો છે, બરાબર. બીજું શું આમાં નાખેલું છે ખાતરમાં? ખાતરમાં તો યુરિયા. બીજું કઈ નહીં, ખાલી યુરિયા નાખેલું છે ખાતરમાં. અને એક વાર આનો ખાલી એમને છંટકાવ કર્યો. હવે આ સ્પ્રે નતો કર્યો એની પહેલામાં તકલીફ શું હતી? નાનો કપાસ હતો. કેટલો હતો? આટલો નાનો એમનો કપાસ હતો, બરાબર. અને એ આટલો નાનો કપાસ કેટલો ટાઈમથી સ્પ્રે કરે? ક્યાં દિવસ? 20 દિવસ. 20 દિવસ એમને ત્યાં છંટકાવ કરે. છંટકાવ કર્યા પહેલા આટલો કપાસ હતો, બરાબર. અને 20 દિવસ પછી આ તમે કપાસની હાઈટ જુઓ, બરાબર. આમ તમે જોવા જાવ તો છેક આટલે સુધી કપાસ છે. આની પહેલા કેટલો હતો? આટલો હતો 20 દિવસ પહેલા, બરાબર. અને 20 દિવસ પછી આ તમે એની હાઈટ જોઈ શકો. અને એક નહીં, આ છેક સુધી તમે બતાવો છે એની હાઈટ, એની ક્વોલિટી, એની શાઇનિંગ. આ તમે પાનની શાઇનિંગ પણ જોઈ શકો, એની ફૂટ પણ જોઈ શકો, બરાબર. એટલે કહેવાનો મતલબ કે અત્યારે જે પણ લોકો કપાસની ખેતી કરતા હોય, બરાબર, જેમાં જે પ્રશ્ન આવતો હોય કે વિકાસનો, કે કપાસનો વિકાસ થતો નથી, કપાસની વધ આવતી નથી, તો એમાં એમને ખાલી એક ક્રોપ પરિવર્તનનો અખતરા રૂપે તમે બાકી દવા સામે વાપરેલી છે? કપાસ મરચીમાં અને બીજું રીંગણીમાં. એમને મરચી અને રીંગણીમાં આપણી પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે, પણ અખતરા રૂપે ખાલી એમાં એક બોટલનો સ્પ્રે કર્યો, બરાબર. ખાલી યુરિયા ખાતર નાખ્યું છે ને એક વાર આનો સ્પ્રે કર્યો ક્રોપ પરિવર્તનનો અખતરા રૂપે, બરાબર. પણ અખતરા રૂપે પણ એમને જબરજસ્ત એમને પરિણામ મળી ગયું કપાસની અંદર. તો જો તમારે કપાસની વધ ન થતી હોય, હાઈટ ના પકડતી હોય, ફૂટ ના આવતી હોય, કહેવાય ને કે જીંડવા આવે પણ ઓછા આવે, બરાબર, જો એવું પ્રોડક્શન ના મળતું હોય, તો એમાં તમે આ બોટલનો ઉપયોગ કરી શકો ક્રોપ પરિવર્તનનો. આ પ્રોપર વિકાસ અને ફ્લાવરિંગની દવા છે, બરાબર. આમાં હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ બધા જે પીજીઆર કહેવાય બધા આમાં આવી ગયા. આ તમે પંપે કેટલું નાખ્યું હતું? 20 ml. આ એમને પંપે ખાલી 20 ml નો ઉપયોગ કર્યો. અને આ ઉપયોગ કર્યા પછી 100% તમને રિઝલ્ટ દેખાયું, બરાબર. તો જે પણ તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આ બોટલ તમે કોને આપી હતી? મેં જ આપી હતી, બરાબર. આ બોટલ મેં જ એમને પકતી કરી હતી આપણા ગિરીશભાઈ દ્વારા. આ તમારો તાલુકો કયો લાગે? સંખેડાનો તાલુકો લાગે. સંખેડા તાલુકાની અંદર તમારે પ્રોડક્ટની વધારે માહિતી જોવે કે દવા તમારે મંગાવી હોય તો આપણે ગિરીશભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો. તમારો નંબર સાહેબ? મારું નામ છે બારિયા ગિરીશ. મારો મોબાઈલ નંબર છે 8980 99 74 14. તમારી દુકાન ક્યાં આગળ છે? આપણી દેવલિયા ચોકડી પર દુકાન છે, સરદાર શોપિંગ, નસવાઈ રોડ પર, બરાબર. દેવલિયા ચોકડી એમની પોતાની દુકાન છે દવાની. તમારે વધારે માહિતી જોવે તમને એમનો સંપર્ક કરી શકો અને ત્યાંથી તમને સર્વિસ મળી જશે. ઓકે.